હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 14 માં સંભાવનામાં પ્રસ્તાવના જોઈએ. ઇન્ટ્રોડક્શનમાં હું તમને આજે થોડા ઘણા સૂત્ર લખાવીશ. ચલો જોઈએ. સૌપ્રથમ તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે સંભાવના ચેપ્ટરમાં છે કયા કયા સૂત્રની જરૂર પડશે. એક તો ધારો કે પીઈ સંભાવના માટે એક આવું સૂત્ર આવશે. કોઈ ઘટના પીઈ છે, ઈ માટે આવશે ઇવેન્ટ, એને ઇવેન્ટ કહેવાશે. અને અહીં લખીએ એના માટેનું સૂત્ર તમારે ટૂંકમાં યાદ રાખવાનું છે. સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો બીજું એક સૂત્ર છે તમારે યાદ રાખવાનું છે. કોઈ ઘટના ધારો કે પીઈ છે અને બીજી ઘટના છે પીઈ નહીં, એની સંભાવના છે એક આવે છે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો બીજું એક તમારે એક યાદ રાખવાનું છે કે સંભાવના છે એ 0 અને 1 ની વચ્ચે હોય છે. 0 થી આ બાજુ અને 1 ની આ બાજુ હોય છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આમાં છે એક, જો સૂર્ય પશ્ચિમમાં આવે, કોઈ ઘટના બને તેની સંભાવના એક આવશે અને કોઈ ઘટના અશક્ય હોય, આ ઘટના છે એ શક્ય છે, એટલા માટે શક્ય ઘટના પણ લખશું, શક્ય ઘટના છે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો બીજી કોઈ ઘટના છે એ ન બની શકે તેવી હોય, ન બની શકે તેને અશક્ય ઘટના, અને તેને વિદ્યાર્થી મિત્રો એની ઘટના છે અશક્ય ઘટના અને તેની સંભાવના છે કેટલી હશે? 0 આવશે. એની સંભાવના 0. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે હું તમને પત્તા વિશે શીખવાડું. કુલ પત્તા છે એ 52 હશે અને એમાંથી જો 52 પત્તામાંથી છે એ 2 વિભાગ પાડો તો લાલ છે અને કાળા છે એ 26 ના ભાગ પડશે. 26 આ અને બીજા 26 આ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો આના ભાગ પડશે 13 આ અને 13 આ. બીજાના ભાગ પડશે 13 આ અને 13 આ. એટલે જો લાલમાં છે એક આવશે ચોકટ અને એક આવશે લાલનું આવશે અને એક આવશે અહીંયા આવશે ફલ્લી અને એક આવશે કાળીનું. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ. જો તમને મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.